ઓ વેલજીબા રોજ ધોતિયો ધબ્બો પહેરીને ફરતા હોય આજે તો ડબલ લાગો પેન્ટ શર્ટમાં અલ્યા ગોડા જેવો દે જેવો વેશ રાખવો પડે અને ધોતિયો ધબ્બો હોય ના શું હોય તો થોડું વ્યવસ્થિત જવું પડે ગોડા કોકના ત્યાં જમવા આવ્યા હોય તો આજે જમજો હો બરોબર હા તું તારું કોમ કર કોનું હોય અલ્યા પેલા ભરતભાઈ છોકરા પવન નું છે આ તું એમની મારે રાખી છે ના ના એ પવન મારો ભાઈબંધ એવું નહીં હા તો તું તારું કામ કર દોસ્તાના લગ્નમાં આવી તો મદદ કરવાની હે ગોડા તમે ખાજો બરોબર એ હા બોલ એક મૂક હજી હા એક મૂક હજી હા બે મૂકી દે હા ફરી વાર ઊભું ના થવું પડે એ હા વાહ મારી બુન વાહ સરસ પૂરી મૂકી દે બુન પૂરી મૂકી દે એ હા બુન વધારે મૂકી થોડી લે ચાલ છે હો થોડો ઈદળો મૂકી દે હા ઓય ચટણી મૂકી દે હો બુન ચટણી હા મૂકી દે ઓ વીરજી હા ભાઈ તમે તો પહાડ કર્યો હોય અલે પહાડ કર્યો કે ના કર્યો તારો જોન તું દાળ હાલ ને ભાઈ થઈ જાય ને અલ્યા ખાઈ જોય આ ફરી વાર ઊભું થવું બેવું પેલા 15 તો હતી ને તો બધા હલવા આવતા હતા હા પણ ખાઈ લેજો હા એ તો હું ખાઈ લોય સારું હો હા ઓ વીરજીબા હા બોલ છોકરા ના આ થાળી બદલ ફેરવવા આવ્યો છું ખાવાનું કરો ફટાફટ. અલ્યા કહું છું તું તારું કોમ કર ને ભાઈ અરે જે જોતો કહેજો લઈ આવો કોઈ. ના હું બધું લઈને બેઠો તું જવાન કર હા એટલે હું આ જોવા જ આવ્યો તમે ખાતા હોય પણ લાવવું હોય. સારું ભાઈ મને ખાવા દે ને તું જવાન કર ખવાયા ને અલ્યા ઓ ભાઈ ખવાય તો આ તો કોઈ લાવવું હોય તો લાવું જો કે જરૂરત તો નહીં લાગતી હા મારે કશું જરૂર નહીં મારે હું એક લઈને બેઠો એટલે બહુ થઈ ગયું ભાઈ મને ખાવા દે ખવાઈ જશે ને ઉવા જેટલું ખવા છે એટલું ખાઈશું આ બરાબર વેલજીમાં કોઈ લાવવું અલ્યા કશું નહીં લાવું મને શાંતિથી ખાવા દો તમે તમારું કામ કરો હલવો લાવ થોડો અલ્યા હું લઈને બેઠો તું જો તમે તમારું કામ કરો મારા બેટા મને ઘરે જ લગાડજી કોઈ લાવવું નહીં ના ભાઈ મારે લાવું છે હું ઉભો થઈને લઈ આવો તમે જવાન કરો મને આમ તો કોઈ જરૂરત નહીં લાવવાનો થાળો ભર્યો જ છે એવો પણ ખાઈ જ છે ને અલ્યા મને ટોક લગાડજો મને ખાવા દો લે આખો આખો ખો કલ્યાણ ખાવા માટે જ આપણે આવ્યા છીએ. હા કામ માટે આયા છે તું હા પેટ ભરાઈ ગયું ના બીજું નહીં ખવાયા હવે કઈ નહીં આવે અરે પેટ ભરાઈ ગયું હેડ મૂકી આવું હવે તો મારે નહીં ખાવ એ આવું કરો કશું નહીં ભાઈ મૂકું છું થાળી આ બધું નહીં ખાઈ શકો હવે અલે જેટલું ખવાય એટલું ખાધું પછી મૂકી દેવાની હોય આ બધા નહીં મૂકી દેતા ઢોક તો આ બધા મૂક્યું એટલે આ બધું હવે એઠવાડમાં જશે હા તો એ જ કરવાનું હોય કામ આ તમારા જેવા ભણેલા અભણ લોકો હું ના એના લીધે જ આ દેશ આટલો પાછળ આ ખવાય એટલું ખાવાનું પછી બાકીનું નાખી દેવાનું એટલે આ દુનિયામાં એવા જેટલા લોકો જેવણ ખાવા નહીં મળતું અને તમને અન્નનું કોઈ પેલું એ સજ નહીં અરે પણ આ જોતો નહીં યાર આ કેટલા બધા લોકોએ પેલું કર્યું આ તો બધા કરે એટલે આપણે કરવાનું આપણે નહીં સમજવાનું પણ જેટલું ખવાય એટલું જ ખાઈ આ ગયા તો પણ જેટલું ખવાય એટલું લ્યો કે ભાઈ મારે એ જ કેવું હતું તમને કે જેટલું ખાઈ શકો એટલું જ લ્યો પણ ના એક વખત લઈ લીધું પછી ઊભું કોણ થાય એટલે પણ તમારા એક બે વખત ઊભા થવાથી કોઈના બીજાના પેટમાં અન્ન જતું હોય ને તો એ જેટલું પુણ્યનું કોમ એ તમે કઈ સમજશો
આ તમે હે ને ભણેલા અભણ લોકો હો. ભણેલા અભણ બસ કોકના જ્યાં રિસેપ્શનમાં જેટલું ખવાય એટલું ખાધું નાખી દીધું. એટલે પણ જે માણસે આ પ્રસંગ કર્યો હોય ને એને જેટલા વકાલે પ્રસંગ કર્યો જેટલા પૈસા બગાડ્યા એ તમને બધાને ખબર હે? તારી વાત સાચી આમ તો સમજો આ બધું સમજો. હવે હાર્યું ના કોઈના પેટમાં જશે અને આ જશે સીધું ગટરમાં. એ તમને ગમશે? અને તારા પ્રસંગમાં કોઈક આવું કરશે તને ગમશે? ના યાર તો સમજો, બધાને કહું કે સમજો, અન્નનો બગાડ કરશો નહીં અને જેટલું જરૂરત હોય ને એટલું જ ખો. કરસનથી મારી આ મારા મનના દરવાજા ખોલી નાખ્યા. વાત સાચી, આ અન્નનો બગાડ થાય. આ જીવનમાં પહેલી વખત ભૂલ થઈ ગઈ. હવે એક નહીં 3 વખત ઊભું થઈને લેવા જવું છે ને તો લોય. અને હું આ સંદેશો બધાને કોઈ તો ભાઈ અન્નનો બગાડ કદી કરતા ના. હા. હવે એટલું જ લેજો. બરાબર. હવે તું તો ખાઈ રહ્યો, હા. મેં એટલા માટે ખાવાનું બાકી રાખ્યું તું કે તું વધારવાનો જ છું. મને ખબર હે, આ પહાડ ખાઈ નહીં હકવાનો. એટલે હવે આ હું કોઈ અન્નનો બગાડ નહીં થવા દઉં. વાહ મારા ભાઈ કરશન, વાહ ખરો મારો ભાઈ. જોયું મિત્રો, તો આ ધ્યાન રાખજો, અન્નનો બગાડ કરવો નહીં.